ખાડે ગયેલા વહીવટના કારણે શહેરના ફતેપુરા વિસ્તારમાં પાણીની લાઈન લીકેજ થઈ। વડોદરા કોર્પોરેશનના ખાડે ગયેલા વહીવટના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણીની લાઈનો લીકેજ થઈ રહી છે, જેના કારણે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, તો બીજી તરફ અનેક વિસ્તારોમાં લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે। ફતેપુરા વિસ્તારમાં પાણીની લાઈન લીકેજ થતાં 3 થી 4 ફૂટ જેટલા ઊંચા ફુવારા ઉડ્યા હતા, જેના કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો। તો બીજી બાજુ TP13માં પાણીની સમસ્યાને લઈને કોંગ્રેસના 2 કાઉન્સિલરોને ધરણા ઉપર બેસવાની ફરજ પડી હતી। મળેલી માહિતી પ્રમાણે શહેરના ફતેપુરા 4 રસ્તા પાસે પાણીની લાઈન લીકેજ થતાં 3 થી 4 ફૂટ જેટલા ઊંચા ફુવારા ઉડ્યા હતા, જેના કારણે વિસ્તારના માર્ગો પાણી થઈ ગયા હતા। તૂટેલી પાણીની લાઈનના કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો। ફતેપુરા 4 રસ્તા ખાતે પાણીની પાઇપલાઇન લીકેજ થઈ હોવાની માહિતી સામાજિક કાર્યકર કમલેશ પરમારને થતાં તેઓ તુરંત જ સ્થળ ઉપર દોડી ગયા હતા અને પાણીની તૂટેલી લાઇનને બંધ કરવા માટે સંબંધિત વિભાગોને જાણ કરી હતી। શહેરમાં આવેલ ફતેપુરા 3 રસ્તા પાસે આજે જે કહેવાય છે કે હજારો ગેલન પાણી, પીવાનું પાણી જે વેડફાઈ રહ્યું હતું, ખાસ કરીને વડોદરા શહેરની અંદર અવારનવાર જળ એ જીવન છે, સાથે સાથે પાણીને વાણી વિચારીને વાપરવાનો આવા અનેક શબ્દો પર જ્યારે મોટા મોટા હોર્ડિંગ્સો લગાવવામાં આવતા હોય છે, પરંતુ સ્થાનિક કોર્પોરેટરો, ધારાસભ્યો લાગી રહ્યું છે કે સૂઈ રહ્યા હોય તેમ દેખાઈ રહ્યું છે। આજે જે કહેવાય છે કે લોકોને પાણી નથી મળી રહ્યું, પાણી માટે વલખા મારી રહ્યા છે અને અહીંના સ્થાનિકો અવારનવાર કોર્પોરેશનની વડી કચેરી ખાતે રજૂઆત પણ કરી ચૂક્યા છે, છતાં પણ જે કહેવાય છે કે લોકોને પાણી નથી મળી રહ્યું અને આજે સવારે 6 વાગ્યાથી આજે 11 વાગ્યા સુધી જે કહેવાય છે કે હજારો ગેલન પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। તો ખાસ કરીને આવા કોન્ટ્રાક્ટરોને સસ્પેન્ડ કરવા જોઈએ અને આવા અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ અને કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે। કારણ કે વડોદરા શહેરની અંદર અવારનવાર જે તે જગ્યા ઉપર જે ખોદકામ કરવામાં આવે છે, ખોદકામના કારણે જે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, એટલે ખાસ કરીને વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ, મેયર સાહેબ, ચેરમેન સાહેબને અપીલ છે કે આવા કોન્ટ્રાક્ટરો હોય, આવા જે કહેવાય છે બેદરકારી દાખવતા હોય તેઓને તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટ કરવા જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે।